વિસ્તારમાં જે કંઈ ઔષધિઓ છે, જે કંઈ ફ્રૂટ છે, એની જવાબદારી પણ ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની છે. સાહેબે ઘણી સરસ વાતો કરી છે, પણ હું બેકગ્રાઉન્ડ બહુ વધારે સમય ન લેતા હું મારી જે વેદના છે એ વ્યક્ત કરું છું. આવો દોસ્તો, આટલા બધા લોકો છીએ આપણે પ્રોફેસરો. ગુજરાતમાં એક વર્ષ એવું રાખો, બધા જ પોતપોતાના વિસ્તારમાં કંઈક લખે. આવી રીતે સંમેલનમાં જાઉં છું તો હું કહું છું તમે ચોપડી લખશો 50% હું પૈસા આપીશ. But people are not come. I don't know why professors are not using this opportunity. જે સબ્જેક્ટમાં હોય, હેલ્થમાં હોય, મોહનિયા સાહેબ પણ મહેનત કરે છે. અને આ જે પ્રશ્નોને લઈને તમે એક પ્રોફેસર એક ચોપડી લખીએ તો કેટલા પ્રોફેસર? ગુજરાતમાં 550 પ્રોફેસર છે ટ્રાવેલ્સ. આઈ હેવ એ લિસ્ટ. પણ જ્યારે આવી રીતે હું મળું છું ત્યારે 50, 60, 70, 80 માણસો મળીએ. ક્યારેક ક્યારેક પાડવી સાહેબને પણ ફોન કરું, સાહેબ હું આવવાનો છું આપની યુનિવર્સિટી, એટલે આપણી યુનિવર્સિટી. પણ અનફોર્ચ્યુનેટલી ક્યારેક ક્યારેક નથી મેળ ખાતો. સાથે સાથે ટીઆરએના ઓબ્જેક્ટિવ બહુ સરસ રીતે પંચશીલ સિસ્ટમ આપણા ગુજરાતમાં ડાયાભાઈ નાયક, ઠક્કર બાપા, આ બાજુ મનુભાઈ પંચોળી, દયારામ, ઉત્તર ગુજરાતમાં નરસિંહ ભાવસાર, હરિજી ચાવડા પાલનપુર, કેટલાક લોકો નઈ તાલીમને કારણે એ લોકો આપણે બધા ભણ્યા. પણ બહુ વાત ન કરતા ટીઆરએ માટે એટલું સૂચન, એટલે આ પ્રોફેસર અને ટીઆરએ બંને એક જ છે, હું તો સમજુ છું. આપણે ફાંટા નથી પડવા. દર વર્ષે 4 વખત મળીએ. ઝોન વાઇઝ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાખો, સૌરાષ્ટ્રમાં જેટલા લોકો છે એ મળી શકે. સાઉથ ગુજરાતમાં રાખો, બરોડા, ઉત્તર ગુજરાત છે, અમદાવાદ છે, ગાંધીનગરમાં પણ 10-15 પ્રોફેસરો છે. ડાયસ ઉપર કોઈ બેન નથી, પણ પડોશી રાજ્યમાંથી આપણા 2 તજજ્ઞો એવા શ્રી કોટેડી સાહેબ ડીન, નાગપુર યુનિવર્સિટી, અને પ્રકાશ મસરામભાઈ, ઇઝ ઓલ્સો ડોક્ટર, એમને પણ આપણે સાંભળવાના છે ડાયસ ઉપર. અને સામે ડોક્ટર આનંદભાઈ, સાથી મિત્રો ડોક્ટર વાઘેલાજી. સાથી મિત્રોમાં ખાસ કરીને હું વિદ્યાર્થી, આજીવન વિદ્યાર્થી છું, એટલે આપ ડોક્ટરેટ છો, પ્રોફેસર છો, ડીન છો, એચઓડી છો. મારે આજે હું 1985 થી પ્રોફેસર એસોસિએશનમાં જતો આવું છું. બહુ વર્ષ થયા નથી. મારી ઉંમર 72 વર્ષની 6 મહિના થયા છે. પણ થેન્કફુલ ટુ સોસાયટી, જ્યાં ઇન્ટિરિયર પાર્ટ છે દેશનો, કાશ્મીરથી કન્યાકુમારી, કંડલાથી કોઈમ્બતુર, મિઝોરમ, મૈતી, મણિપુર, જે દેશના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવાનું કામ તમારું ને મારું છે. સાથી મિત્રો બહુ સમય નથી લેતો. આમ તો લોયરને આખો દિવસ આપે તો ઓછો પડે, પણ હું સમજો છું કે આપણી વિટમણાઓ કેટલી છે. ડાયસ ઉપર જે વડીલો છે, both are the doctorate in Maharashtra, but my feeling is those who are living in interior part of the society must be sensitized, find out the way what are the problems of our society. Tribal society mainly ગુજરાતમાં તો શું છે કે પૂર્વ પટ્ટી છે આપણી, ડાંગથી અંબાજી, પણ ક્યાંક ક્યાંક શહેરોમાં પણ આદિવાસી કસ્બાઓ છે, રાજકોટ, કચ્છ, ભુજ,
સુરેન્દ્રનગર, થાન, લીંબડી, ભાવનગર, આવો દોસ્તો આપણે બધા સાથે મળીને આપણા સમાજના પ્રશ્નો માટે શું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ. આજના પ્રસંગે વધારે ન બોલતા આવા મેળાવડાઓ વર્ષમાં 4 વખત થવા જોઈએ. આપણે એક વખત થાય છે તો એ 150-200 સુધી પહોંચતા નથી. મને ખ્યાલ છે જુનાગઢમાં એક સંમેલન ટ્રાઇબલ SC/ST OBC નું સંમેલન થયેલું. ડોક્ટર મિસ્ટર ફકીરભાઈ વાઘેલા, મિસ્ટર RM પટેલ, ex-IAS ઓફિસર, લગભગ 1500 પ્રોફેસરો હતા. આજ સુધી હું 1000, 200, 300 પ્રોફેસરો જોઈ શક્યો નથી. નિરાશ નથી, આટલા બધા પણ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એકલા હતા, રાત દિવસ મહેનત કરતા હતા. કોન્ટ્રીબ્યુશન એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે બધા આટલા ડોક્ટરેટ છીએ, HOD છીએ, ગુજરાત યુનિવર્સિટી, સરદાર યુનિવર્સિટી, ગુજરાતમાં 129 યુનિવર્સિટીઓ છે. આઈ હેવ એ લિસ્ટ પ્રોફેસર વાઇઝ. મને ક્યારેક એમ લાગે ધોઝ હુ આર ગિવિંગ એજ્યુકેશન, ટીચિંગ લાઈનમાં જે લોકો છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ, IIM, NID, કે આજે કોર્સિસ છે એના પ્રોફેસરો ના આવે, મારા માટે મૂંઝવણ છે. અલ્ટિમેટ દે આર ઓલ્સો હ્યુમન બીંગ. અને આપણા સીમાડાઓ જે છે એ સીમાડાને જો ઓળંગવા હોય તો એ શિક્ષણ થકી થઈ શકશે. અને ટ્રાઇબલ પ્રોફેસર એસોસિએશન જે છે આપણું અખિલ ગુજરાત, એનો ડંકો વાગવો જોઈએ. ગુજરાતની મિનિસ્ટ્રી હોય, જે આપણા મંત્રીઓશ્રીઓ હોય, એ આપણા ઘરેણા છે, પણ ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે હજુ આપણે એની અસર આપણે ઊભી કરી શક્યા નથી. નિરાશ નથી, પણ ઘણા બધા લોકોને કામ હોય. પણ પ્રાયોરિટી એવી હોય કે જ્યારે ગુજરાતનું એક ધન વેલ એજ્યુકેટેડ જ્યારે લોકો મળતા હોય ત્યારે લોકો સંવેદના સાથે અહીંયા આવવા જોઈએ. હું ઘણા પ્રોફેસરોને ફોન કરું, મિસ્ટર કોટવાલ છે અમારા ગામ બાજુ અમદાવાદમાં, દર 15 દિવસે ફોન કરું તો બહુ જ કામમાં હોય છે. મારી એક ટેપ છે, દર રોજ 25-30 જણને ફોન કરું, કેમ છો, શું કરું છું. એ લોકોને એમ છે કે મનરાજ પારગી પૈસા માગશે, અથવા એમ હશે કે કોઈ કામ કરાશે એડમિશન માટે કંઈ છે. ના 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 ના, IAS, IPS, મિનિસ્ટર્સ જે બીજા લોકોને મળીએ છીએ સહજ રીતે મળીએ છીએ, વેરી શું છે કે ઇઝીલી એમને મળીએ છીએ. હું એમ કહું સાહેબ હું ચા પીવા આવવાનો છું, તો કેમ મનરાજ તું આવ, અમને શીખવા મળશે, જાણવા મળશે. હું 15 દિવસ પહેલા ગુણવંત શાહને મળવા ગયેલો, ફોન કરેલો મેં, મનરાજ તું આવીશ તો મને ગમશે. તો હું એને મળવા માટે 4 દિવસ સુધી મેં મહેનત કરી. ડેટા પ્રોફેસરો છો જે ડિફરન્ટ સબ્જેક્ટમાં છો, તો ટ્રાઇબલ વિસ્તારમાં એજ્યુકેશન છે, આંગણવાડીથી લઈને ઠેઠ PhD કે IIM, NID, એના આપણી પાસે ગામ વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ, રાજ્યના ડેટા હોય. આપણી પાસે સ્લમ્સ કેટલા છે, ફોરેસ્ટ કેટલું છે, ફોરેસ્ટમાં જે લોકો રહે છે એમની કેટલી જાતની ભાજીઓ થાય છે, એમનું જીવન શું છે, એનું માર્કેટ શું છે. આદિવાસી વિસ્તાર, પંચાયત એક્સટેન્શન એક્ટ, ફોરેસ્ટ રાઇટ, લેન્ડ ગ્રેબિંગ, એજ્યુકેશન, રિઝર્વેશન, ટ્રાઇબલના જે યુનિવર્સિટી વાઇઝ પ્રોફેસરો, રિક્રુટમેન્ટ, ક્લાસ 3, આ બધા સવાલો છે. અને એ સવાલોને કારણે આજે આપણે ગુજરાતમાં જે કંઈ યુનિવર્સિટીઓ છે એમાં જે કંઈ HOD, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર કે બધા ઘણા બધા છે, પણ આપણે બેનિફિશિયરી થઈ ગયા એવું લાગે ક્યારેક. એટલે આપણા પ્રશ્નો માટે આપણે ચિંતન કરવું પડશે. અમારે ઓન સ્ટડી, મારું પણ મૂલ્યાંકન મારે કરવું પડશે કે ભાઈ હું એવરીડે કેટલા કલાક કામ કરું છું, આખા વીકમાં એક જિલ્લો કે તાલુકામાં કેમ નથી જતો.
તો માનને દીવચંદભાઈ અને ચૌધરી સાહેબને પણ રિક્વેસ્ટ કરી, આપણે બધા સાથે એક જ માળા અથવા એક જ કબીલાના સભ્યો છીએ. ટ્રાઇબલ વિસ્તારમાં તાલુકા, જિલ્લા, રાજ્યોનો બંટવારા એ જ્યારે થાય છે ત્યારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોઈને કન્સર્ન નથી લેતા. પંચ સિસ્ટમ છે આપણી, એ પણ એનો ઉપયોગ નથી. અમારે ભિલોડાની એક વાત કરું તો ભિલોડામાં મેક્સિમમ ટ્રાઇબલ જે વિલેજીસ છે એ નોન ટ્રાઇબલમાં એ લોકો ડિવાઈડ કરી દીધા છે. આ કામ કોનું છે? ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટનું છે. ગવર્નર ઓલ્સો there, tribal advisory council also there. They have not met and not discussing silently. અને બહુ લાંબુ ન બોલતા, સુરખેડા ગામ છે છોટાઉદેપુરમાં, નસવાડી છે, રાજપીપળા છે. 7 મહિનામાં 6 માણસ બહેનો ડિલિવરીમાં મરી ગયા. 2 માણસો લાકડી અને એમાં જોડીમાં લઈને જાય 5 કિલોમીટર, 6 કિલોમીટર, 7 કિલોમીટર, અને બેન એક્સપાયર થઈ જાય. એવા 6 થી 7 બહેનો એક્સપાયર થઈ ગયા વિધિન 6 મંથ. તો આપણે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ, ટ્રાઇબલ મિનિસ્ટ્રી, TRI, આપણે પણ, હું પણ, આઈ એમ ઓલ્સો પાર્ટ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ. આઈ હેવ એ રિસ્પોન્સિબિલિટી. હું હમણાં રવિવારે નહીં પણ 26 તારીખે છોટાઉદેપુર ગયો હતો, સુરખેડા ગામમાં ગયો, જોયું 7 કિલોમીટર પછી રોડ શરૂ થાય છે અને એ બેનની જે રીતે લઈ ગયા એક્સપાયર થઈ ગયા. આઈ ઇમિડિયેટલી સેન્સિટાઇઝ થઈને મેં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને કાગળ લખ્યું, માન્ય ગવર્નર સાહેબને કાગળ લખ્યું. ગવર્નર સાહેબને ત્રીજે જ દિવસે મને ટપાલ આવી કે મિસ્ટર પારગી, આઈ રિસીવ યોર લેટર, સેન્સિટિવિટી ઓલ્સો ડેર. મેં સેક્રેટરી, મુખ્ય સચિવને કાગળ લખ્યો છે, પણ મારા મંત્રીઓ, મારા ડિપાર્ટમેન્ટ, મારા MLA, MP એ લોકોને આપણે કાગળ લઈએ છે તો જવાબ નથી આપતો. ખોટા દાખલાઓ માટે પણ આવ્યું હોય, લોકો લડે છે. 50 વખત મંત્રીઓ, સંત્રીઓને બધાને મળે, નોટ ગિવિંગ રિસ્પોન્સ. there is a sensitivity. એટલે એનો મતલબ એવો છે કે જે ગ્રુપો છે, આદિવાસી સંગઠનો હોય, પ્રોફેસર એસોસિએશન હોય, ડિપાર્ટમેન્ટના જે લોકો છે, they have some limitation. ચૌધરી સાહેબ કે દેવચંદભાઈ કે જે ટીમ છે એ લોકોની મર્યાદા રહેવાની, પણ જે કેટલાક ભસતા કૂતરા હોય એમને માહિતી આપો, સેન્સિટાઇઝ કરો, બસ. એનાથી વિશેષ મારે નથી કહેવું કાંઈ. આવો દોસ્તો, તમે ને અમે બધા એક છીએ. આપણા સમાજના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને સમજીએ, લખીએ, ડેટા કલેક્ટ કરીએ, તો જ કંઈક પરિણામ આપણને મળશે. આજે મને આપે બહુ શાંતિથી સાંભળ્યો, મને બોલવાની તક TRIT ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત રાજ્ય ST પ્રોફેસર એસોસિએશનના પ્રમુખ શ્રી, સાથીઓ, ડાયસ ઉપર જે લોકો બેઠા છે એમનો પણ હું આભાર માનું છું. આવો દોસ્તો, સાથે મળીએ, સેન્સિટાઇઝ થઈએ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરીએ. એક્શન, રિફ્લેક્શન અને રિસર્ચ, તો જ કંઈક રિઝલ્ટ મળશે. થેન્ક યુ ફોર ગિવિંગ.